ખેડૂતો બાદ હવે સુરેન્દ્રનગરના અગરિયાઓ મેદાને આવ્યા છે। પોતાની જમીન બચાવવા અગરિયાઓ આંદોલનના માર્ગે નીકળી પડ્યા છે। પાટડીના ખારા ઘોડાના રણ વિસ્તારને બચાવવાની માંગ કરી રહ્યા છે। 5000 એકર જમીન ખાનગી કંપનીને આપી દેવાનો કારસો છે। પદ્મનાભ બ્રોકેમ એલએલપી કંપનીને આ જમીન ફાળવણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। 23 જૂને હજારો અગરિયાઓ પ્રાંત કચેરીનો ઘેરાવ કરશે। જમીન ફાળવણીનો નિર્ણય રદ નહીં થાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। દસાડાના પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ આ પ્રદર્શનમાં જોડાશે। ખારા ઘોડાના વિસ્તાર દેશમાં મીઠું પકવતા મોટા કેન્દ્રોમાંથી એક છે, ત્યારે જમીન ફાળવાય તો દુર્લભ પ્રાણી ઘુડખરનું અસ્તિત્વ પણ જોખમાશે। અગરિયાઓને પણ કરોડો રૂપિયાનું નુકસાન થશે। જમીન ફાળવણીના વિરોધમાં અગરિયાઓ દ્વારા અગરિયા એકતા સભા યોજવામાં આવી હતી। અગરિયાઓની આરપારની લડાઈ લડી લેવાની જાહેરાત। જમીન ફાળવાશે તો અગરિયાઓનો રોજગાર છીનવાઈ જશે। હવે અગરિયાઓની જમીન પર કોનો ડોળો તે સવાલ થઈ રહ્યો છે। શા માટે અગરની જમીનની ફાળવણી કરવામાં આવી રહી છે? શું તંત્રને અગરિયાઓની રોજગારી છીનવવામાં રસ છે? તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। શું વહીવટી તંત્ર ખાનગી કંપનીને ફાયદો કરાવવા ઈચ્છે છે? ખાનગી કંપનીના લાભ માટે અગરિયાઓના પેટ પર પાટું શા માટે મારવામાં આવી રહ્યું છે? તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। દુર્લભ પ્રાણી એવા ઘુડખરના અસ્તિત્વ પર શિકાર શા માટે? આખરે કોના ઈશારે આ જમીન ફાળવણી થઈ રહી છે? ખાનગી કંપની માટે અગરિયાઓની જ જમીન શા માટે ફાળવવામાં આવી રહી છે? તે સવાલ ઉઠી રહ્યા છે। આ સમગ્ર રણનો સોદો કરી અને અગરિયાઓના પેટ ઉપર લાત મારવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે, ત્યારે અગર બચાવો અગરિયા બચાવોના નારા સાથે આજે એકતા સભાનું આયોજન થયું હતું। ખૂબ મોટી સંખ્યાની અંદર અગરિયાઓ એકઠા થયા હતા। જે પ્રકારે 5000 એકર જમીન અને હિન્દુસ્તાન સોલ્ટનો પ્લાન્ટ એ ખાનગી કંપનીને માત્ર કોડીના ભાવે એ જે 5 વર્ષ માટે આ અગરિયાઓને લૂંટવા માટે, 5 વર્ષ માટે આ સમગ્ર રણને લૂંટવા માટે જે પીળો પરવાનો આપ્યો છે, એનો વિરોધ કરવા માટે અને સંપૂર્ણ રીતે આ કંપનીને અહીંથી ભગાડવા માટે અમે આગામી 23મી તારીખે 23મી જૂન અને મંગળવારે વિશાળ સંખ્યાની અંદર અમે પ્રાંત કચેરીએ જઈ ત્યાં ધરણા પ્રદર્શન કરીને અમે પ્રાંતશ્રીને આવેદનપત્ર આપીશું।